જય જિનેન્દ્ર દેવાનો પ્રિય. પ્રાણનો ભોગ ક્યાં દેવાનો છે વ્રત પાલનમાં? પ્રમાદ થોડોક જ છોડવાનો છે વ્રત પાલનમાં. વાત છે વ્રતોની આરાધનાની, ચાહે દીક્ષાવ્રત હોય કે શિક્ષાવ્રત હોય. વાત છે વ્રતોની, ચારિત્ર ધર્મની, લીધેલા પચખાણોની, ધર્મની આરાધનાની. ભગવાન મહાવીરના શાસનમાં એક વીરને છાજે તેવી રીતે રહેવાની જ બસ વાત છે. વિતરાગીનો દીકરો મહારાગી ન હોય, માહણનો દીકરો શસ્ત્રો સજવાવાળો ન હોય, દેવાધિદેવનો દીકરો દુનિયામાં ભૂલો પડેલો ન હોય, અરે ભગવાનનો દીકરો ભોગ ભોગવવાવાળો ન હોય. અનંતકાળે માનવનો ભાવ મળ્યો છે. અનંતા માનવ ભવોમાં સાચો ધર્મ કરવાનો મોકો એક જ ભવમાં મળેલો છે. અનંતા ભવો તિર્યંચના થાય ત્યારે એક ભવ માનવનો થાય. અનંતા માનવ ભવો માટે તિર્યંચના તો અનંતા અનંત ભવ થાય. એમાં પણ માનવના અનંતા ભવો તો આપણા ધર્મ વિનાના ગયા. એટલે જ તો હજી આજે આપણે અહીંયા બેઠા છીએ. અરે મહાવિદેહ ક્ષેત્રના માનવના અનંતા ભવો પણ આપણા ધર્મ વિનાના જ ગયા છે. શું તમને કોઈ શંકા લાગે છે આમાં? ના. કરોડ પૂર્વના અનંતા મહાવિદેહના માનવના ભવ ધર્મ વિનાના ગયા. જુઓ આપણા કેવા પરાક્રમ છે. આ માનવના ભવમાં હજી પણ ધર્મ નથી કરવો ને ભાઈ. તું માનવના ભવના મૂલ્યને સમજ. તે મૂલ્યના અનંત ગણા મૂલ્ય ધર્મના છે, તેને તું સમજ. કારણ તિર્યંચના અનંતા ભવો સરેરાશ કર્યા વગર માનવનો એક ભવ પણ મળતો નથી. એટલે એક માનવનો ભવ પણ પ્રિયવર આપણે માનીએ છીએ એટલો સહેલો નથી. માનવના ભવમાં કેવલી પ્રરૂપિત ધર્મ મળવો આપણે માનીએ છીએ એટલો તો સહેલો નથી. આપણે ઓવર કોન્ફિડન્સવાળા છીએ અને એટલે જ ઓવર કોન્ફિડન્સમાં આ અમૂલ્ય માનવનો ભવ સંસારના કાર્યોમાં વિતાવી દઈએ છીએ. વિચાર કરીએ છીએ કે હા, આવતા ભવની અંદર ગજ સુકુમારની જેમ દીક્ષા લઈ લઈશું. અહીંયા સાંભળતા નથી અને ત્યાં સાંભળશું. મુંબઈમાં નહીં, મહાવિદેહમાં આપણે દીક્ષા લેવી છે. અહીંયા ગાંઠિયાના પડીકા વાળવા છે અને ત્યાં આપણે પડીમાં લેવી છે. બહુ ડિફિકલ્ટ છે, બહુ અઘરું છે. એક આવતા ભવની વાત કરીએ અને એક આ ભવની વાત કરીએ. આગમ સૂત્રોમાં પૂર્વના અનંતા ભવો ભગવાને બતાડ્યા છે. ભવિષ્યનો ભવ અને વર્તમાનનો ભવ આપણે પોતે આપણા પુરુષાર્થથી બનાવવાનો છે અને જોવાનો છે. અનંતા ભવો તો આપણે જ્યારે ધર્મ કર્યો જ નથી, તો હવે આપણે મહાવિદેહ ક્ષેત્રમાં જઈશું ત્યારે દીક્ષા લઈશું એમ ખોટું ખોટું શા માટે બોલીએ? ક્યાં ચોથો આરો, પુણ્યના ઉદયો, સંસારના સુખો, સુકોમળ કાયા, તેમાં એણે સંયમનો મહાસાગર પાર કરી લીધો. કેવો જબરજસ્ત તડકો ખાધો. એ ગજસુકુમાર હતો. અંતગઢ સૂત્રના યાદવ પરિવારના બીજા 51 ચરિત્રોમાંથી બીજા કોઈએ પણ આવો તડકો નથી ખાધો. ચાહે ગૌતમ કુમાર હોય, ચાહે પદ્માવતી રાણી હોય, ચાહે બીજા કોઈ પણ પાત્ર હોય. 51 ચરિત્રો મોક્ષે જવાવાળા ખરા, પણ બધાને પુણ્યના ઉદય ભોગવ્યા, શાતામાં રહ્યા. તેમને ડિક્શનરીમાં દુઃખ શબ્દ જોયો જ ન હતો અને છતાં બધાએ વ્રતને પાલનને માટે, ધર્મને માટે પોતાના પ્રાણ આપી દીધા. હવે આજે આપણે આપણી વાત કરવાની છે. પ્રાણનો ભોગ નથી આપવાનો, મરી નથી જવાનું, સામે ચાલીને સંધારો પણ નથી કરવાનો, માણાંતિક ઉપસર્ગ પણ સહન નથી કરવાના, અરે સ્મશાનમાં સળગી પણ નથી જવાનું. આપણે તો માત્ર અને માત્ર બસ વ્રતનું પાલન, પચખાણોનું પાલન. એટલે જ
આપણે જે પહેલું પ્રવચન સાંભળ્યું, જેટલું બને એટલું આવશ્યક એ શાસન અને સંઘનો પ્રાણ છે, એ આવશ્યકની આરાધના કરવાની છે. શ્રાવકને માટે કે સમકીતીને માટે અરણક શ્રાવકની પરીક્ષા, કામદેવ શ્રાવકની વ્રતની પરીક્ષા, ખંદકના 500 શિષ્યોના સંયમની પરીક્ષા. જોઈ લો, બધાએ સંયમને માટે, શ્રદ્ધાને માટે, વ્રતના પાલનને માટે મરણની તૈયારી બતાવી. જીવ જવો હોય તો જાય, પણ મારું સમકીત તો પરભોમાં મારી સાથે જ આવે. બોલો, આવા વિચારોવાળી વ્યક્તિના વ્રત કેવા હોય? જે વ્રત ચોથા આરામાં હતા તે જ વ્રત આ પાંચમા આરામાં છે. ચોથા આરાના બહુ ઊંચા અને અઘરા વ્રત અને પાંચમા આરાના નીચા એવું કાંઈ જ નથી. ચોથા આરાના સાધકો બહુ ઊંચા, સંઘયણ બહુ સારા, અને પાંચમા આરાના સાધકો નીચા અને સંઘયણ નીચા, આવી પણ કોઈ વાત નથી. જુઓ, વ્રત પણ હલકા નથી અને વ્રતના ધારક પણ હલકા નથી. હીરો હલકો નથી અને જેને ડોક ઉપર લાગેલો છે તે પણ હલકી નથી. થોડીક વાર પહેલાં જ એક જંગલમાંથી સમજો કે રાજા પસાર થયા. હવે એ સમયે રાજાના મુગટમાં રત્ન તો હતું. હવે એ રત્ન કેવું હતું? ઊંચામાં ઊંચું. જંગલમાં ચાલતા રાજાના મુગટમાંથી ખરી ગયું. હવે કોના પુણ્યમાં આવી ગયું? મુગટનું, રત્નનું પુણ્ય પૂરું થઈ ગયું અને ભરવાડના પુણ્ય શરૂ થઈ ગયા. હવે ત્યાં પહેલો ભરવાડ બકરા ચરાવતો ચાલતા ચાલતા પહોંચી ગયો. રસ્તામાં તેણે રત્ન પડેલું જોયું. રત્ન તો મુગટમાં હોય. ભરવાડને વિચાર કર્યો કે અરે, આ રત્ન અહીંયા જંગલમાં કઈ રીતે? કિંમતી તો છે જ. ઉપાડી લીધું. બસ આ સંસારરૂપી જંગલમાં પણ આ શ્રાવકના 12 વ્રતરૂપી રત્ન પેલા તીર્થંકરના મુગટમાંથી પડી ગયું છે. સદભાગ્યે આપણા જેવા ભરવાડોના નસીબમાં આવી ગયું છે. હવે જેમ પહેલાં ભરવાડે રત્નની કિંમત સમજી અને તેને ઉપાડી લીધું, એમ આપણા જેવા ભરવાડોએ આ રત્નના વ્રતને ઉપાડી લેવાનું છે. શું કરશું? આનંદ શ્રાવકે તો ઉપાડી લીધું. હવે આપણા હાથમાં આવ્યું છે, આપણે ઉપાડવાનું છે અને આપણા દીકરાઓના હાથમાં આપતા જવાનું છે. વ્રત પણ હલકા નથી, આપણા દીકરાઓ પણ હલકા નથી, આપણે પણ હલકા નથી. વ્રત પણ ચોથા આરા જેવા ઊંચા છે, આપણે પણ ચોથા આરા જેવા જ ઊંચા છીએ, આપણા દીકરાઓ પણ ચોથા આરા જેવા જ ઊંચા છે. જેમ ચોથા આરામાં વ્રતને માટે બધાએ પ્રાણ આપી દીધા, તેમ આ પાંચમા આરામાં આપણે વ્રતને માટે રાજી થઈને પ્રાણ નથી આપવાના. ખાલી માત્ર અને માત્ર શાંતિથી વ્રતની આરાધના કરવાની છે. અને એ વ્રત એટલે આપણા બધાને માટે અત્યંત જરૂરી એવું આજે મારે જેની વાત કરવી છે એ 9મું સામાયિક વ્રત. અને એ સામાયિક વ્રતની સાથે હવે આવનારી આ વખતની સંવત્સરીમાં થનારા પ્રતિક્રમણની વાત. સામૂહિક પ્રતિક્રમણ નહીં થશે. શું કરશું? આવડતું નથી ઘરમાં બધાને. એક જણને તો આવડે છે ને, ચલો કાંઈ વાંધો નહીં, એ બોલશે અને આપણે કરી લઈશું. પણ કેટલા બધા પરિવારો એવા છે, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાનું છે, ફેસ માસ્ક પહેરવાનું છે, ક્યાંય ભેગા થવાનું નથી અને પ્રતિક્રમણ પણ છોડવાનું નથી. તો શું કરશું? ખંદકના 500 શિષ્યોને તો ઘાણીમાં પીલાવાના સમયે પણ કેવળ જ્ઞાન બચાવવાનો વિચાર આવ્યો અને એણે પોતાના આત્માને બચાવી અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું. ગજસુકુમારને સ્મશાનની અંદર પણ વિચાર આવ્યો અને એણે પણ પોતાની આરાધના કરી લીધી.
ઘાતી કર્મોની ઘાણીની અંદર એણે પોતે સુંદર મજાની આરાધના કરીને કર્મોને પીસી નાખ્યા. હવે શું કરવાનું? અંતર્મુહૂર્ત વહેલું આપણું વ્રત આપણને સમજાવવું જોઈએ. રાજી રાજી થઈને આપણા વ્રતને આપણે તૈયાર કરવું જોઈએ. વ્રત પ્રત્યેની દ્રષ્ટિ કેવી હતી એ જોઈને આપણે પોતાને સમજાવવાનું છે. એક સમકીતી જીવ પોતાની શ્રદ્ધા માટે જો જીવ દેવા માટે તૈયાર થતા હોય, અરણક શ્રાવક જેવા જ્ઞાતાધર્મ કથા સૂત્રની અંદર જ્યારે દેવતાએ ભયાનક પિશાચનું રૂપ લીધું ત્યારે અરણક શ્રાવક કમાવા માટે જતા હતા. એનો વેપાર ચાલુ હતો. એ ચંપાનગરીથી નીકળીને મિથિલા નગરી જઈ રહ્યા હતા અને દરિયામાં પોતાની નાવમાં ભયાનક ઉપસર્ગ આવી ગયો. અરણક શ્રાવક પાસે પૈસો ઘણો હતો અને તોય કમાવા જતા હતા. એટલે કે પૈસાનો એટલો મોહ ન હતો, પણ પોતે નિવૃત્ત ન હતા. પહેલો મનોરથ સફળ કર્યો ન હતો. ધંધાનો મોહ હટતો ન હતો. ઓછી મહેનતે પૈસા વધારે આવતા હોય તો ક્યાંથી મોહ છૂટે? પરંતુ એમાં ઉપસર્ગ આવ્યો તો હવે શું કરવાનું? પોતાની સાથે વાહનમાં રહેવાવાળાનો પણ મોહ ન રહ્યો. દરેક મોહ છોડીને ઉપસર્ગને એમણે જીતી લીધો. આપણે ધર્મ ન કરવાના 50% બહાના શરીરના અને 50% બહાના સ્વજનોના હોય છે. ત્યાં અરણકને જેટલા સાથે હતા દરિયાની સમંદરની સફરમાં એ બધાની જવાબદારી અરણક પર હતી. જેને ધંધાની પૈસાની સાથેવાળાની જવાબદારી હોય અને છતાં પણ જ્યારે સમકીતને સાચવવાની વાત આવે ત્યારે એ સમકીતને સાચવી રાખે. વ્રતને સાચવવાની વાત આવે ત્યારે વ્રતને સાચવી રાખે. ત્રીજા મનોરથને સફળ કરવાની વાત આવે તો એ ત્રીજો મનોરથ પણ સફળ કરવા માટે તૈયાર થઈ જાય. સંથારો લેવા માટે પણ તૈયાર થઈ જાય. બસ એ જ શ્રદ્ધા, એ જ સમકીત આપણે આ 5મા આરામાં સાચવવા માટે આ સંવત્સરીએ આપણે આપણું પોતાનું પ્રતિક્રમણ પોતે કરવું છે. બસ એટલું વિચારો. મારે આ વખતે સમૂહમાં નથી કરવાનું તો મારે પરિવારની અંદર બધાને સંભળાવીને પણ નથી કરવું. હું પોતે મારું આત્મસાક્ષીએ સ્વ આરાધનાને માટે એટલું સરસ પ્રતિક્રમણ તૈયાર કરી લઉં કે જેથી મારી પોતાની સુંદર મજાની સાધના અને આરાધના કરી શકું. આજના દિવસની સૌથી પહેલી જરૂરિયાત આ જ છે કે આપણે આપણા પ્રતિક્રમણો ચોખ્ખા કરીએ, અર્થ સહિત કરીએ, પ્રતિક્રમણ પાક્કા કરીએ અને જેને ન આવડતા હોય તો સંવત્સરી સુધીના 49 દિવસ સુધી રોજની 1 મિનિટ વધારી અને પુરુષાર્થ વધારતા જવાનું. મોહ સંસારનો છોડતો જવાનું. અનર્થ દંડનો સમય છોડતા જવાનું. વોટ્સઅપનો સમય છોડતા જવાનું. નાના નાના પ્રમાદો છોડતા જવાના. અને જોઈ લેજો સંવત્સરીને દિવસે આલોચના અને પ્રતિક્રમણની કેટલી મોટી આરાધના થશે. આ મોટી આરાધના આપણા બધાની ખૂબ જ સુંદર થાય, ખૂબ જ સરસ થાય એવી શુભ ભાવના સાથે બધાને મારી એક જ રિક્વેસ્ટ છે કે ઘર ઘરમાં આવશ્યકનો દીવો જગાડો. આપણે કોઈ પ્રાણનો ભોગ દેવાની તૈયારી નથી કરવાની. માત્ર થોડોક જ પ્રમાદ છોડવાનો છે અને આ પ્રમાદ છોડી પ્રતિક્રમણની આરાધનામાં લાગી જવા માટે આજુબાજુના સ્વજનો, પડોશીઓ, નિયર એન્ડ ડિયર વન્સ બધાને એક એક ખાલી ફોન કરી દો કે આજથી તારે મારો એક શબ્દ લેવાનો અને તમારો એક શબ્દ નવો હું લઈશ. ચાલો આપણે બધા એક પ્રતિક્રમણની નવી સરસ મજાની કોમ્પિટિશનમાં લાગી જઈએ. હા, કદાચ ક્ષોભક્ષમ ઓછો હોય, યાદ બહુ ઓછું રહેતું હોય, ડર લાગતો હોય કે આ વખતનું પ્રતિક્રમણ આ સંવત્સરીએ તો પૂરું નહીં થાય. કાંઈ વાંધો નહીં. હું તમને એક નવો રસ્તો આપું છું. તમારા પરિવારના તમે જેટલા પણ વ્યક્તિઓ છો એ દરેક વ્યક્તિઓ થોડાક પાઠને વહેંચી લો. મમ્મી, નથી આવડતું પ્રતિક્રમણ, તું 5 પાઠ પાકા કરી લે. પપ્પા, પ્રતિક્રમણ નથી આવડતું, તમે 1 થી 5 વ્રત પાકા કરી લો. દીકરાને પ્રતિક્રમણ નથી આવડતું
6 થી 10 વ્રત પાકા કરી લે. ઘરની જેટલી પણ વ્યક્તિઓ છે એ પ્રતિક્રમણને ડિવાઈડ કરી દો અને થોડાક સમયની અંદર સંવત્સરીના દિવસ સુધીમાં આખા ઘરનાનું બધાનું મળીને એક પ્રતિક્રમણ પાક્કું થઈ જાય એવું તો કરી શકીએ ને. દીકરો શ્રમણસૂત્ર બોલાવે, દીકરી ખામણા બોલાવે, પિતાજી વ્રત બોલાવે અને મમ્મી બાકીની બધી વિધિ સહિત આરાધના કરાવી, છેલ્લે પચખાણ કરાવી અને પ્રતિક્રમણ પૂરું કરાવડાવી દે. બોલો, આટલી નાનકડી આરાધના થઈ શકશે કે નહીં થઈ શકે? મન થઈ શકશે કે નહીં થઈ શકે? આ બહુ સહેલો રસ્તો છે, કર્યા વગર છૂટકો નથી અને કરવાનો આટલો સારો હવે પાછો મોકો પણ નથી આવવાનો. આ સદીની અંદર આ કોરોનાથી મોટો બીજો કોઈ મોકો આવી શકે એમ નથી. માટે ગમે તેમ કરીને આ મોકાને વધાવી લો. શરીરની ચિંતા, સંસારને છોડી દો. આત્માની ચિંતા કરી અને આ શાસનની અંદર દોડવા લાગો. ચિંતા કરવાની ના નથી, પણ ચિંતા કોની કરવાની છે તેનું ચિંતન કરો. ઘણા કહે કે મારો સ્વભાવ જ ચિંતા કરવાનો થઈ ગયો છે, ચિંતા કર્યા વગર મને ચાલતું જ નથી. જો તમારે ચિંતા કરવી જ હોય તો બસ જ્ઞાનીજનો કહે છે કે હવે બીજા કોઈની ચિંતા નહીં કરો, એક જ આત્માની ચિંતા કરો. આત્માની આવતીકાલની નહીં, આ વખતની સંવત્સરીની જ ચિંતા કરો અને એ ચિંતા કરતાં ચિંતન કરો કે મારી મેમરી કઈ રીતે વધશે. હું તમને સરસ મજાની ટિપ્સ આપી દઉં. પ્રતિક્રમણનો પાઠ પાકી કરતી વખતે તમારે બધાએ જ્ઞાન મુદ્રામાં બેસવાનું. એટલે કે પહેલી આંગળી અને અંગૂઠો બંનેને એકબીજાને ટચ કરી સહજ રૂપે રાખી અને પછી જો પ્રતિક્રમણ પાકું કરવા બેસશો તો ખૂબ જ સરસ રીતે યાદ રહી જશે. આ તો નાનકડી એવી તમને ટિપ્સ આપી છે, પણ આ ટિપ્સનો ઉપયોગ કરી અને જેટલા જણાએ આ વખતે પ્રતિક્રમણ પાકું કર્યું અને જો પોતે પોતાનું પ્રતિક્રમણ કર્યું ને તો તમને એક અદ્ભુત અને અપૂર્વ આનંદની અનુભૂતિ થશે. આજે અમારા થાણાના ખૂબ જ લાડીલા પુષ્પાબેન, એમના સુશ્રાવક શ્રી, જેમને પ્રતિક્રમણનો એક પણ પાઠ નહોતો આવડતો, એમણે આટલા દિવસોની અંદર યોગાના મોટા ટીચર હોવા છતાં પોતે પોતાના ધર્મપત્ની સુશ્રાવિકા પાસે પ્રતિક્રમણના પહેલા પાઠથી શરૂ કરીને પ્રતિક્રમણ આજે પૂરું થવા આવ્યું છે. અને જેટલા પાઠ રોજ પાકા કરે એટલા પ્રતિક્રમણમાં રોજ બોલાવતા જાય. 4 મહિનાની અંદર એક દિવસ પણ જેમણે પ્રતિક્રમણ છોડ્યું નથી. તો આવા સુશ્રાવકોની સરસ મજાની પ્રેરણા લ્યો. આજે જામનગરની અંદર પણ સરસ મજાનો પ્રસંગ બન્યો. દાદાને હોસ્પિટલમાં એડમિટ કર્યા. ઘણી મોટી બળદે શીંગડું મારી દીધું એવી પીડા આવી ગઈ અને 18 વર્ષના દીકરાનો બર્થડે આવ્યો. ચોમાસી પાખીનો દિવસ આવ્યો. દીકરાએ બર્થડે મનાવ્યો દાદાની સાથે હોસ્પિટલમાં પ્રતિક્રમણ કરાવીને. તો ચાલો આ વર્ષના આપણા બધાના બર્થડેના દિવસે આપણે બધે લોકો પોતપોતાના ફેમિલીને પોતે પ્રતિક્રમણ કરાવીએ એવી એક સરસ મજાની મનની અંદર શુભ ભાવના ખીલવીએ અને પ્રતિક્રમણ ગમે તે રીતે આવશ્યકને પ્રાણ સમજીને કરવાનું મન કરીએ. કંટાળો ન કરીએ, થાક ન લગાડીએ, આર્ત ધ્યાન ન કરીએ. ધર્મ કરતાં પણ ફ્રેશ થઈ જવાય છે એવી મનની અંદર એક નવી સમજણ ઊભી કરીએ. આ મનના કોમ્પ્યુટરની અંદર જે સમજણને ફીડ કરશો એ સમજણ ફીડ થઈ જશે. શરીરની મમતાને છોડવાનું કહેશો, શરીરની મમતા છૂટી જશે. જે તમે મન તરફથી ઓર્ડર કરશો, આત્મા ઓર્ડર કરશે, મન એને સ્વીકારશે. આ જ્ઞાનીજનોએ આપણને થર્મોમીટર બતાવ્યું છે કે તમે તમારું થર્મોમીટર બનો. બહારના થર્મોમીટરની જરૂર નથી. જોજો તમને પોતાને, તમારા મનને કેટલો ધર્મ ગમે છે, કેટલા ગુરુદેવ ગમે છે, કેટલી અમારી વાત ગમે છે, એ બધું જ સમજમાં આવી જશે. બસ ખાલી એક પુસ્તક ખોલી અને લર્ન કરવા બેસો, પાકું કરવા બેસો. પંખા ગમે છે, શરીર ગમે છે, શાતા ગમે છે, સાધન ગમે છે, બધું જ ગમે છે. સંવરને ગમાડો, સંયમને ગમાડો, શરીરની ચિંતા છોડી દો. બજારની અંદર જઈને જાતની વસ્તુઓ વેચાતી લાવવામાં
આપણે હોશિયાર છીએ. ખરીદી કરવામાં આપણે માસ્ટર છીએ. 1-2 કિલો હાડકાં વેચાય તો આપણે લઈ લેવા તૈયાર છીએ? ના, આપણે કંઈ કૂતરા થોડી છીએ કે હાડકાં વેચાતા હોય તો લઈ લઈએ. આ મોહરાજા બહુ હોશિયાર છે. આ લોહી, હાડકાં, માંસનું મિશ્રણ કરીને ઉપર ચામડી ચોંટાડીને વેચવાની 12 માસ મોહરાજાએ સિઝન રાખી છે. અને એ સિઝનની અંદર આપણે બધા જ આવી ગયા છીએ. અને એટલે શરીર ગમે છે, લોહી ગમે છે, માંસ ગમે છે, હાડકાં ગમે છે, એને નવડાવવું ગમે છે, એને સાચવવું ગમે છે, પણ આત્મા ગમતો નથી. એનો અર્થ જ એમ છે કે આપણને મોક્ષ ગમતો નથી. અને આપણે આજે એ જ કરવાનું છે, શરીરની ચિંતા છોડવાની અને આત્માની ચિંતા કરવા માટે શાસનમાં દોડવાની જરૂર છે. તો ચાલો આપણે શાસનમાં દોડવાની શરૂઆત કરીએ. અનંતા સુખોની કમાણી આપણે લૂંટાવી નાખવી નથી. એક શરીરની પાછળ અનંતા ભવોનો જુગાર હારી જવાનો ન હોય. અનંતા જ્ઞાનીઓએ આપણને કહ્યું છે, છતાં એકવાર પણ આપણે શરીરની ચિંતા છોડી નથી. કરોડો ભવની પુણ્યવાનીને ધૂળધાણી કરી નાખી છે અનંતા ભવમાં, પણ આ ભવમાં હવે સમજીને કરવાની ન હોય. તો વાલા દેવાનું પ્રિયો, આવતીકાલનો આપણો સુંદર મજાનો દિવસ ઉગે અને દિવસ ઉગ્યાથી આપણું મન પ્રતિક્રમણમાં લાગી જાય, બીજે બધેથી હટી જાય, એવી શુભ ભાવના સાથે આપણા બધાની આત્માની મોક્ષની આરાધના આ 5મા આરાના દુષ્મ કાળમાં સાથે મળીને પૂર્ણ કરવાને માટે આજનો આપણો વિષય હતો, પ્રાણનો ભોગ ક્યાં દેવાનું છે વ્રતમાં. પ્રમાદ થોડોક જ બસ છોડવાનો છે વ્રતના પાલનમાં. કર્મ આપણે અલગ અલગ કારણથી જ્ઞાનાવરણીય કર્મ બાંધી લેતા હોઈએ છીએ. આપણને ખબર પણ નથી હોતી કે આપણે શું કાર્ય કરીએ છીએ, તો જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. જ્ઞાન પર આવરણ કરનારું કર્મ એનું નામ છે જ્ઞાનાવરણીય કર્મ. બીજું કર્મ છે દર્શનાવરણીય કર્મ, એટલે કે દર્શન પર આવરણ કરનારું કર્મ તે દર્શનાવરણીય કર્મ છે. આજે આપણે બંને કર્મને સાથે લઈને સમજશું. જ્ઞાન એ આત્માનો વિશેષ સ્વભાવ છે, વિશેષ બોધની પ્રાપ્તિ થવી તે જ્ઞાન છે. અને દર્શન આત્માને સામાન્ય બોધની પ્રાપ્ત થવી તે દર્શન છે. આત્માના સામાન્ય બોધને દર્શનાવરણીય કર્મ અને વિશેષ બોધના જ્ઞાનાવરણીય કર્મ ઢાંકી દે છે. એટલે જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય જ્ઞાન અને દર્શનના બંને ગુણને ઢાંકે છે. દર્શનનો અર્થ જોવું છે, તો જ્ઞાનનો અર્થ જાણવું અને સમજવું છે. દર્શન આપણને 6 દ્રવ્ય, 9 તત્વ, 8 કર્મ આ બધું બતાડે છે. અને જ્ઞાન આપણને આ બધી વસ્તુ સમજાવે છે. જેમ કોઈ વ્યક્તિને આંખ મળી હોય, એ આંખ દ્વારા કોઈ વસ્તુ પદાર્થને જુએ છે. આંખ એને માત્ર જોવડાવવાનું કામ કરે છે. અને જ્ઞાન એટલે કે સમજણ એને સમજાવવાનું કામ કરે છે કે આ શું છે અને આ શું નથી. ધારો કે કોઈ કપડું જોયું તો આંખ માત્ર કપડું જોવાનું કામ કરે છે. અને જ્ઞાન આ કપડું છે, આ બ્લુ કલરનું છે, આ રેડ કલરનું છે, આ કોટન છે ઇત્યાદિ સમજણ આપવાનું કામ કરે છે. એટલે જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મ બંને મિત્ર જેવા છે, સાથે રહે છે અને બંનેની અસર એક સાથે આપણને જીવને થાય છે. જ્ઞાનાવરણીય કર્મ જે પ્રકારે બંધાય છે એ જ પ્રકારે દર્શનાવરણીય કર્મ પણ જીવને બંધાય છે. જ્ઞાનીને આવરણવાદ કરે, જ્ઞાન અને જ્ઞાનીનો વેર પોતે અજ્ઞાની હોય છતાં પોતે જ્ઞાની છે એવો ડોળ કરે. અને અત્યારના યુગમાં જે પ્રચલિત થઈ ગયું છે તે ખાસ કે જે આગમ સૂત્રો ગણધર ભગવંતોએ આપેલા છે, જે જૈન ધર્મને તીર્થંકર ભગવંતોએ આપેલો છે, જે 10 પૂર્વ 11 પૂર્વ
12, 13 કે 14 પૂર્વના જ્ઞાન ધારક જીવો, આત્માઓ, મહાન પુરુષો, ગણધરો, આચાર્ય આદિ થઈ ગયા, એમણે જે ધર્મ આપેલો છે એમના ધર્મને ખોટો કહેવો, આગમ જ્ઞાનને ખોટું કહેવું, વર્તમાનમાં જે આગમ છે એ એમના રચેલા નથી, કોઈ બીજાના રચેલા છે તેવું કહેવું, અથવા તેવું સમજવું, તેવું માનવું, તેવી શ્રદ્ધા કરવી અને બીજાને કહેતા રહેવું, આ બધું આપણને જ્ઞાનાવરણીય કર્મ બંધાવે છે. કોઈની પાસે જ્ઞાન શીખેલા હોય અને એનું નામ છુપાવી દઈએ, કોઈને કહીએ બધું મારી મેળે મેં શીખી લીધું છે, એ પણ જ્ઞાનાવરણીય કર્મ બંધાવે છે. મને મારી રીતે બધું આવડી જશે, મારે કોઈની પાસે ભણવાની જરૂરત નથી, આવી વિચારધારા કરવાથી મને શીખવાની કઈ જરૂરત નથી. અથવા નેગેટિવલી મને કઈ આવડતું નથી, મારે કઈ ભણવું નથી, મારે કઈ જાણવું નથી, જાણીને શું થયું, જાણવા વાળા તો દુઃખી થાય છે, આવું માનવું, આનાથી જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મ બંધે છે. કોઈ જ્ઞાન ભણતું હોય તેમાં અંતરાય કરે તો પણ જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે. કોઈને વ્યાખ્યાન સાંભળવા જવું હોય, કોઈને વાંચણી સાંભળવા જવું હોય, કોઈને સામાયિક કરવા જવું હોય, કોઈને પ્રતિક્રમણ કરવા જવું હોય, કોઈને કઈ જ્ઞાન ધ્યાનનું કાર્ય કરવાનું હોય, કોઈને સાધુ સંતોના દર્શને જવું છે, આવું કંઈક હોય અને એમાં આપણે ના પાડવી, એટલે કે અંદર અંતરાય કરવી, તેનાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. અથવા ઘરની અંદર કોઈ ભણતું હોય તો આપણે જોર જોરથી ટીવી ચાલુ કરી દેવી, રેડિયો ચાલુ કરી દેવો, મોબાઈલનો અવાજ ચાલુ કરી દેવો, કોમ્પ્યુટરમાં અવાજ ચાલુ કરી દેવો, પોતે જોર જોરથી બોલવા માંડવું, કોઈ ભણતો હોય ત્યારે વચ્ચે વચ્ચે વાતો કરવી, ભણવામાં અંતરાય કરવી, શાંતિથી ભણવા ન દેવા, આ બધું કાંઈ ભણવાની જરૂર નથી, આવું ભણવાથી કાંઈ ફાયદો નથી થતો, આવું બધું બોલવાથી મૂકી દો ભણવાનું, બીજું કંઈક કરો, ચલો પત્તા રમીએ, ચલો પિક્ચર જોઈએ, એમ કરીને જ્ઞાન ન ભણવા દેવું, એનાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. કોઈ જ્ઞાન ઉપર દ્વેષ કરે છે કે આ જ્ઞાન ભણીને શું ફાયદો થયો, આજ સુધી જે લોકો ભણ્યા તેને કાંઈ ફાયદો નથી થયો, તમને શું ફાયદો થવાનો, અમને તો કોઈ શીખવાડતું જ નથી, બીજાને બીજા શીખવાડે છે, આવું બધું માનવું, એનાથી પણ જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. નાની આત્મા હોય તેની વાતોમાં ભૂલ શોધવી, જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. પોતે ખોટા છે, પોતાને આવડતું નથી, પણ બીજાને સાચા, પોતાને સાચા કહી અને બીજાને ખોટા કહેવા, આવો કરવાનો પ્રયત્ન કરવો, એનાથી પણ જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. જ્ઞાનીઓની આસાત ન કરે, જ્ઞાનની આસાત ન કરે તો પણ જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. અને જ્ઞાનીઓ સાથે ઝઘડા વિવાદ કરે તો પણ જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. આ બધી વસ્તુ ગઈકાલે આપણે જોઈ છે, આજે આપણે જસ્ટ ટૂંકમાં રિવિઝન કરી, આપણો ક્લાસ સેટ થાય ત્યાં સુધી માટે. ક્લાસ સેટ થઈ ગયો છે, લોકો બધા જોઈન થઈ ગયા છે, એટલે આપણે હવે બીજા દર્શનાવરણીય કર્મની વાત કરશું. સાથે જ્ઞાનાવરણીય ચોક્કસ જોડાયેલું રહેશે, કારણ કે જેમ કહ્યું તેમ દર્શન દેખાડવાનું કામ કરે છે અને જ્ઞાન સમજાવવાનું કામ કરે છે, એટલે બંનેના આવરણો આપણને નડે છે. દર્શનની અંદર આપણને ચક્ષુ દર્શન એટલે કે આંખેથી જોવું, અચક્ષુ દર્શન એટલે કે આંખ સિવાયની ઇન્દ્રિય કાન, નાક, જીભ અને સ્પર્શ તેનાથી જોવું, તેના પર પણ આવરણ રહેલું છે. આંખ મળે છે પણ આંખમાં પૂરી શક્તિ હોતી નથી, નાક હોય છે પણ સૂંઘવાની પૂર્ણ શક્તિ હોતી નથી, કાન તો મળે છે પણ કાનમાં સાંભળવાની પૂર્ણ શક્તિ હોતી નથી, એટલે કે પોતપોતાના વિષયોને ગ્રહણ કરવાની શક્તિ હોતી નથી. એ જે શક્તિની નબળાઈ છે, શક્તિની અછત છે, તો શક્તિ નથી મળતી, તે દર્શનાવરણીય કર્મને પણ આધીન છે, સાથે જ્ઞાનાવરણીય કર્મને પણ આધીન છે, કે શક્તિ ઓછી મળે છે અને એને કારણે એ સમજી શકતા નથી, ઓછું જુએ છે એટલે સ્પષ્ટ નિર્ણય જ્ઞાનથી કરી શકતા નથી, ઓછું સાંભળે છે એટલે સાંભળવા છતાં પણ સ્પષ્ટતાપૂર્વક એનો કોઈ ભાવ કરી શકતા નથી. આ બધું જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીયની અંદર ઇન્ટરલિંક છે. જ્ઞાનાવરણીયને કારણે સમજણ નથી પડતી અને દર્શનાવરણીયને કારણે એ જોઈ શકતા નથી. એટલે દર્શનાવરણીયની અંદર આપણને ચક્ષુ દર્શન એટલે કે આંખ દ્વારા જોવું, આંખ તો મળી છે, આંખથી જોઈએ પણ છીએ. આંખનો વિષય અત્યારના આપણે વર્તમાન યુગમાં જે જોઈએ છે એના કરતા કંઈક મોટો છે, લાખ યોજન સુધી આંખ જોઈ શકે છે, છતાં આપણી આંખને વચ્ચે અંતર આવી જાય, વચ્ચે દિવાલ આવી જાય, વચ્ચે પડદો આવી જાય તો આંખથી આપણે જોઈ શકતા નથી, કારણ કે આપણું દર્શનાવરણીય કર્મ આપણને નડે છે. અરે ઊંચે આકાશ તરફ પણ જોઈએ તો આપણું આકાશ કેટલું, એનાથી પણ વધારે જોવાની આંખની શક્તિ છે, છતાં જોઈ શકતા નથી. આ બધા
ચક્ષુ દર્શન પર આવરણ છે. શા માટે આવા કર્મ બંધાય છે? એના પાછળના મુખ્ય કારણ બરાબર સમજવા કે જ્ઞાન જ્ઞાની અને દર્શન અને દર્શની. જ્યારે જ્ઞાન જ્ઞાની કહીશું તો જ્ઞાનાવરણીય કર્મની વાત હશે. દર્શન અને દર્શની કહીશું તો એ દર્શનાવરણીય કર્મની વાત હશે. પણ અંતે તો એ એક આત્મા, એક જીવ એની વાત છે. જ્ઞાની પણ કોણ છે? તો કોઈ જીવ છે. દર્શની પણ કોણ છે? તો કોઈ જીવ છે. તો જ્ઞાની કે દર્શની એની સાથે વેર કરવું, એનું ખરાબ બોલવું, એ આપણને દર્શનાવરણીય અને જ્ઞાનાવરણીય બંને કર્મ બંધાવે છે. આપણી દૈનિક જીવનની અંદર, આપણી રોજિંદી પ્રવૃત્તિની અંદર આ વસ્તુ કદાચ વારંવાર થાય છે. આપણે કોઈકનું કંઈક ને કંઈક ખરાબ બોલ્યા કરીએ છીએ, એના વિશેના ખરાબ વિચારો કાં તો મનમાં ખૂંટીએ છીએ અને કાં બીજાની સાથે શેર કરીએ છીએ કે ફલાણી વ્યક્તિ આવી છે, તેવી છે વગેરે. આવું કરવાથી આપણને દર્શનાવરણીય અને જ્ઞાનાવરણીય કર્મ બંને કર્મ બંધાય છે. જે આપણને દેખાતું નથી તેમાં આપણને વિશ્વાસ આવતો નથી, કારણ કે એનું દર્શન થતું નથી. ગઈકાલે પણ વાત કરી હતી, નરક નથી દેખાતી, દેવલોક નથી દેખાતા, નરકી નથી દેખાતા, દેવલોકના દેવતાઓ દેખાતા નથી. એ નથી દેખાતા એને કારણે આપણને એમ છે કે એ બધું છે જ નહીં. આવું બધું કોણે જોયું? આવું બતાવ્યું છે કોણે? જીનવાણીથી વિરુદ્ધની વાતો જો કોઈ કરે તો તેને દર્શનાવરણીય કર્મ બંધાય છે. શા માટે એવું કર્મ બંધાય છે? કારણ કે આપણને તીર્થંકર ભગવંતોએ 4 ગતિ છે એમ કહેલું છે. આપણા આગમ સૂત્રની અંદર નરક ગતિ, તિર્યંજ ગતિ, મનુષ્ય ગતિ અને દેવ ગતિ એમ 4 ગતિ બતાવેલી છે. આ બતાવેલી છે છતાં આપણે નથી જોતા, એને કારણે એનો વિરોધ કરીએ છીએ. એટલે નરક ગતિનો વિરોધનો સીધો અર્થ છે કે આપણે જ્ઞાનીના જ્ઞાનનો વિરોધ કરીએ છીએ. એટલા માટે જ્યારે જ્ઞાનીના જ્ઞાનનો વિરોધ થાય છે, જ્ઞાનીના જ્ઞાનનું અવર્ણવાદ થાય છે કે જે અમને દેખાતું નથી, વસ્તુ છે જ નહીં, આ બધી હંબગ વાત છે, આ બધી ડરવાની વાત છે, જીવ પાપ બાંધે તો નરકમાં જાય, ત્યાં દુઃખ ભોગવવા પડે, આ આપણને ડરાવવા માટે કહેવામાં આવે છે. આવા આપણા વચનો આપણને દર્શનાવરણીય કર્મ અને જ્ઞાનાવરણીય કર્મ બંધાવે છે. કોણ જોવા ગયું છે નરક છે કે નહીં? કોણ જોવા ગયું છે દેવલોક છે કે નહીં? દેવતાના દર્શન આપણને થતા નથી. નારકીઓ દુઃખ પામે છે પણ આપણને કહેવા આવતા નથી. એટલા માટે આપણને આવું બોલવા પર દર્શનાવરણીય કર્મ અને જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. દર્શનાવરણીય કર્મ માટે દર્શનને અંતરાય પાડે, દર્શનની ઉપર દ્વેષ કરે, એટલે કે બીજી વ્યક્તિ ઉપર દ્વેષના ભાવો કરવા, અથવા તો એને જોવા માટેના જે સાધન છે, એની આંખ છે એને નુકસાન કરવી, એના ચશ્મા છે એને નુકસાન કરવું, એના દૂરબીન છે ઇત્યાદિને નુકસાન કરવું, એટલે કે ચક્ષુથી જોવા માટેની જે કોઈ સાધનો છે તેમાં પણ નુકસાન કરવું, તેનાથી પણ દર્શનાવરણીય કર્મ બંધાય છે. જેમ કોઈ વ્યક્તિને કાનેથી સંભળાતું નથી અને કાનને આપણે નુકસાન પહોંચાડીએ, દર્શનાવરણીય જ્ઞાનાવરણીય બંને કર્મ બંધાય છે. અથવા તો એ મશીન વાપરે છે, મશીનની અંદર કંઈક આપણે એવી કષ્ટ તકલીફ દઈ દેવી કે જેને કારણે એ બરાબર સાંભળી ન શકે, તેનાથી આપણને દર્શનાવરણીય અને જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. આવી રીતના 5 ઇન્દ્રિય સંબંધી, નાક, કાન, આંખ, જીભ બધા સંબંધી એમ સમજવું કે જેની પાસે આ ઇન્દ્રિય રહેલી છે તે ઇન્દ્રિયવાળા જીવો પ્રત્યે જો વેરભાવ રાખવામાં આવે, એનો ખરાબ બોલવામાં આવે, એમના પર દ્વેષ રાખવામાં આવે, એમને અંતરાય દેવામાં આવે તો આપણને દર્શનાવરણીય અને જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. કોઈ સૂતું હોય એને ઉઠાડી દે, ચલો જલ્દી ઉઠી જાઓ, સુવા ન દે. કોઈ બીજું કોઈ કાર્ય કરતું હોય, એટલે કે આંખથી કંઈ જોવાનું કરતું હોય, કાનથી કંઈ સાંભળવાનું કરતું હોય, એને કરવા ન દે. હા, કોઈ ખરાબ વસ્તુ હોય, ખરાબ દ્રશ્ય જોતા હોય, ખરાબ વસ્તુ સાંભળતા હોય, એમાં જે રોકવાનો ભાવ છે કે એનામાં ખરાબ શબ્દો ન જાય, તે ભાવો સારા છે, એમાં એવું કર્મ બંધાતું નથી, કારણ કે એ તો એમના મોહનીયને તોડવા માટે કરવામાં આવે છે. અન્યથા કોઈ બીજી અન્ય વસ્તુ હોય એની અંદર જો ખલેલ કરે તો તેની અંદર દર્શનાવરણીય કર્મ બંધાઈ જાય છે. દર્શન કોઈ દેખતો હોય એને આંધળો કહેવો, કોઈ સાંભળતો હોય એને બહેરો કહેવો, કોઈ બોલતો હોય એને મૂંગો કહેવો. તારી જીભ પર કોઈ કાબુ નથી, તને તો જીભ ન મળ્યો તો એના કરતાં સારું.
તારા કાન નથી, સુપડા છે, તને કંઈ સંભળાતું નથી, તારા આંખ નથી, કોડા છે, તને કંઈ દેખાતું નથી. આવા શબ્દો અથવા તો આ પ્રકારના કોઈ પણ ભાષામાં આવા શબ્દો, જરૂરી નહીં કે આ જ શબ્દો, પણ આવા પ્રકારના શબ્દ બોલવાથી આપણે જીવને દુઃખ પહોંચાડીએ છીએ. અને જીવને દુઃખ પહોંચાડવાથી આપણને આ દર્શનાવર્ણીય અને જ્ઞાનાવર્ણીય કર્મ બંધાય છે. કેવળ દર્શનની અંદર તીર્થંકર ભગવાન તે નરક લોક, દેવલોક, બધા જ લોક અને અલોક, અસંખ્યાતા દ્વીપ, અસંખ્યાતા સમુદ્ર, આ બધું જોયું છે. અને છતાં આપણે એમ કહીએ કે આ બધું ભલે એમણે જોયું, આપણને અહીંયા બેઠા બેઠા દેખાતું નથી, તો આપણે તેને માનવું કેવી રીતના? એક જગ્યાએ બેઠા બેઠા દેખાય કેવી રીતના? તમે એમ કહો છો કે હજારો યોજન દૂર આવેલી નરક છે, તો અહીંયા બેઠા બેઠા નરક દેખાય કેવી રીતના? હમણાં જ મેં કહ્યું એમ, દિવાલ વચ્ચે આવી જાય તો પાછળ રહેલી વસ્તુ પણ નથી દેખાતી, તો નરક દેખાય કેવી રીતના? આવી રીતના શબ્દો બોલવા, એમ કરવાથી કેવળ દર્શનની આશાધનાઓ કરવી, કેવળ દર્શનની અંદર શંકાઓ કરવી, કેવળ દર્શનની અથવા તો જે કોઈ વ્યક્તિ છે એની સાથે આવા શંકા કુશંકાના વ્યવહારો કરવા, તે બધું આપણને દર્શનાવર્ણીય અને જ્ઞાનાવર્ણીય કર્મ બંધાય છે. જે જ્ઞાની છે, એ જીવ છે, એ દર્શની કે જ્ઞાની સાથે કોઈ ઝઘડા કરે, કોઈ વિખવાદ કરે, કોઈ ખોટા તર્ક કરે, કોઈ હાસ્ય મસ્કરી કરે, આવું કંઈ પણ કરે છે, એની ઠઠ્ઠા મસ્કરી કરે છે. આવું કરવાથી એને દર્શનાવર્ણીય અને જ્ઞાનાવર્ણીય કર્મ બંધાય. એટલે આપણે આવા કાર્યમાં ન પડવું. આ બધી વસ્તુ સમજાવવાનો ભાવાર્થ એટલો છે કે આપણે દૈનિક જીવનની અંદર, ડેઇલી લાઈફની અંદર જે બીજાની માટે અનેક જીવો અને પ્રાય કરીને ખાસ કરીને ઘરની અંદરની વ્યક્તિ, ઘરની નજીકની વ્યક્તિ, મિત્ર વર્તુળની વ્યક્તિ, આ બધી માટે કંઈક ને કંઈક ખરાબ શબ્દો બોલીએ છીએ, ખરાબ વિચારો કરીએ છીએ. કારણ કે આપણી નજીક રહેતી હોય છે, એના જે કોઈ ગુણ હોય છે તે અને એના જે કોઈ દુર્ગુણ હોય છે તે આપણને બહુ સ્પષ્ટતાથી, બહુ નજીકથી જોવાય છે, અનુભવાય છે. અને તેને કારણે એવા શબ્દો આપણા મુખમાંથી સહજતાથી સરી પડે છે. એનો સ્વભાવ બહુ ગુસ્સાવાળો છે, એને તો કંઈ કહીએ તો એ સાંભળતા જ નથી, એમને તો કંઈ બોલાવવા જેવા જ નથી, કોણ એમની સાથે વાત કરે. આવા સામાન્ય શબ્દો આપણે પોતે જો વિચાર કરશું તો લાગશે કે ના, આપણે દિવસની અંદર આવા બધા શબ્દો બહુ જ બોલીએ છીએ. અને આ બધું બોલીને આપણે કાંઈ નહીં પણ વગર કારણે જ્ઞાનાવર્ણીય અને દર્શનાવર્ણીય કર્મ બાંધીએ છીએ. શા માટે બાંધીએ છીએ? કારણ કે આપણે જીવનું ખરાબ બોલીએ છીએ. જીવ માત્રનું ખરાબ બોલવાથી આ બંને કર્મ બંધાય છે. અને આ બંને કર્મ બંધાયા પછી નુકસાની તો આપણને જ જાય છે, કારણ કે એને કારણે આપણને કોઈ પણ ઇન્દ્રિય સારી મળતી નથી. જો એનો દુરુપયોગ, એટલે કે જ્ઞાનાવર્ણીય કર્મ જીવ બાંધે અને દર્શનાવર્ણીય કર્મ જીવ બાંધે, તો એના દ્વારા ભવિષ્યમાં એને જે કંઈ ઇન્દ્રિય મળે છે તે ઇન્દ્રિયની અંદર એને ખોટ મળે છે. એટલે કે એ ઇન્દ્રિયો સારી મળતી નથી. કાં તો એ ઇન્દ્રિય જ મળતી નથી અને કાં તો એ ઇન્દ્રિયની અંદર એને ખોટ ભોગવવી પડે છે. ઇન્દ્રિયની જેટલી શક્તિ હોય તેટલી શક્તિ પ્રમાણે એની ઇન્દ્રિયો મળતી નથી. જેમ કોઈ વ્યક્તિને કોઈ અભ્યાસ કરેલો હોય, મોટો MBA ઇત્યાદિ કોઈ સારી ડિગ્રી, એને પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોય, કોઈ ઓફિસની અંદર જાય અને જ્યાં એને એના ભણતર પ્રમાણે, એના કેલિબર અને હોશિયારી પ્રમાણે 50,000 લાખ રૂપિયા કે 1.5 લાખ રૂપિયાનો પગાર મળવો જોઈએ, એ મળવાની જગ્યાએ કોઈ ઓછો પગારની ઓફર મળે અને એ ઓફર કોને ગમે? ભણેલાને ન ગમે. એવી જ રીતના આપણને પણ પુણ્યવાણીની કચાશ મળે છે આવા કર્મ બાંધવાથી. અને આપણને ઇન્દ્રિયમાં જે શક્તિ મળવી જોઈએ એ શક્તિ મળતી નથી. આ બધું કારણ આપણી પોતાની મૂર્ખામી છે કે આપણે બીજાનું ખરાબ બોલીએ છીએ. અને જ્ઞાનાવર્ણીય કર્મ અને દર્શનાવર્ણીય કર્મ આપણને કેવી રીતના ઇફેક્ટ કરે છે? ગઈકાલે આપણે જ્ઞાનાવર્ણીયની વાત કરી હતી કે પોતે બુદ્ધિમાન બને નહીં, એટલે કે બુદ્ધિ ઓછી હોય. સૌથી પહેલું એને મગજ નબળું મળે. બીજું એની આંખની શક્તિ પણ નબળી હોય, એની નાકની શક્તિ પણ નબળી હોય, એની જીભની શક્તિ પણ નબળી હોય, એની સ્પર્શ કરવાની શક્તિ પણ નબળી હોય. જો કાન મળે તો સાંભળી ન શકે,
સાંભળી શકે તો શબ્દનું જ્ઞાન ન થાય, શબ્દનું જ્ઞાન થાય તો વિશેષ જ્ઞાન ન થાય કે આ શેનો અવાજ છે, કોનો અવાજ છે, કોણ મને બોલાવે છે. આવી રીતના જ્ઞાનાવરણીય કર્મ ભોગવવું પડે છે. આંખ મળે નહીં અથવા આંખ પર આવરણ આવી જાય તેને કારણે જે રૂપનું રંગનું જ્ઞાન થવું જોઈએ તે થઈ શકે નહીં. આ બધા જ્ઞાનાવરણીય કર્મને ભોગવવાના ગઈકાલે આપણે આ બધા કારણો પર બધી જ પરિસ્થિતિઓ જોઈ લીધી. અને શું બને તો અક્કલ ઓછી હોય, મૂરખ બને, થોટ બને, પાગલ બને, મૂંગો બને, આંખેથી ઓછું દેખાય, કાનેથી ઓછું સંભળાય, વારંવાર યાદ કરવાનો પ્રયત્ન કરે અને યાદ ન રહે. આપણો બધાનો યુનિક પ્રોબ્લેમ છે કે જ્યારે સામાયિકનો પાઠ યાદ કરવા બેસીએ, પ્રતિક્રમણનો પાઠ યાદ કરવા બેસીએ, ધર્મનું જ્ઞાન કરવા બેસીએ, ક્યારેક સ્કૂલ કોલેજનું પણ ભણવા બેસીએ અને આપણને યાદ રહેતું નથી. એ નથી યાદ રહેતું ત્યારે યાદ કરો કે આ કેમ નથી યાદ રહેતું, કારણ કે આપણે જ્ઞાન અને જ્ઞાનીની આસાધનાઓ અને અવર્ણવાદ કર્યા છે. એટલા માટે આપણને આ બધી વસ્તુઓમાં પ્રોબ્લેમ થાય છે. એટલે જ્ઞાનાવરણીય કર્મ છે એ આપણી બધી પ્રકારની બુદ્ધિ પર આવરણ કરી દે છે. આગમકારોએ 4 પ્રકારની બુદ્ધિ બતાવી છે. ઇન્સ્ટન્ટ બુદ્ધિ, જેને ઉત્પાતિકા બુદ્ધિ કહેવામાં આવે છે. એટલે કે પરિસ્થિતિ જેવી હોય, જેવી કંઈક નવી પરિસ્થિતિ થાય તો એ પરિસ્થિતિની અંદરથી સમાધાન મેળવી શકે એવી બુદ્ધિ. આવી બુદ્ધિ ઇન્સ્ટન્ટ બુદ્ધિ, તેવી ઇન્સ્ટન્ટ બુદ્ધિ આપણામાં હોતી નથી અથવા તો ઓછી હોય છે. એવી આવડત અને સૂઝબૂઝ ઓછી હોય છે તો સમજવું કે અમે મતિ જ્ઞાનાવરણીય કર્મ બાંધેલું છે તેથી આવું થાય છે. આપણે બને ત્યાં સુધી જે કર્મબંધના કારણો બતાવી, આપણે હવે નેગેટિવ વાતો નથી કરતા. એમ ન સમજવું કે આ તો બધું પાપ છે ને કર્મ છે ને આનાથી તો બધું ખરાબ જ અસર થાય છે. આપણને આગમકારોએ ચેતવ્યા છે કે તમે દરેક જીવની સાથે સારો વ્યવહાર કરો, તમે દરેક જીવનું ખરાબ બોલવાનું બંધ કરો. શક્ય બને તો એમના ગુણોને બોલો, એમના અવગુણોને ન બોલો. એ વસ્તુ સમજાવવાના ઉદ્દેશ્યથી આ વસ્તુ આગમકારોએ બતાવી છે કે આવું આવું કરશો એટલે જીવ વિશે વિરોધી વાતો કરશો તો તમને આવા કર્મ બંધાશે. સામે આપણે પોઝિટિવ વિચારવાનું કે ભાઈ મારે જ્ઞાનાવરણીય કર્મ બંધાય નહીં, તે માટે શું કરવાનું? તો સીધી વાત છે કે જે કારણથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે તે કારણથી દૂર રહેવું. જ્ઞાનાવરણીય કેમ બંધાય છે, દર્શાવણીય કર્મ કેમ બંધાય છે? તો કે આપણે બીજાનું ખરાબ બોલીએ છીએ એટલે આપણને દર્શનાવરણીય અને જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. મારે બીજા કોઈનું ખરાબ બોલવું નહીં. આપણે બીજાને અંતરાય આપીએ છીએ કાર્ય કરવામાં, ધર્મ કરવામાં, તો આપણે બીજાને અંતરાય દેવી નહીં. એટલે કે એવા કાર્ય કરતા રોકવા નહીં. બીજા પ્રત્યે દ્વેષ કરીએ છીએ એ દ્વેષના કામ કરવા નહીં. બીજાની આસાત ના કરીએ છીએ એટલે કે જેને કારણે આસાત ના કરવાથી આપણા પોતાના આત્મગુણો આત્મા પરથી છૂટા પડી જાય છે, તેને આસાધના કહેવામાં આવે છે. એવી આસાધના કરવી નહીં. કોઈની સાથે લડાઈ, ઝઘડા, વિખવાદ, ટંટા કરવા નહીં. એટલે સાદી સીધી ભાષામાં જ્ઞાનાવરણીય અને દશાવરણીય કર્મની અંદર જ આગમકારોએ આપણને મોહનીય કર્મ પણ ન બંધાય ને એવા કાર્ય કરવાનું કહી દીધું છે. આ બંનેની અંદર કોઈની સાથે કોઈ લડાઈ, ઝઘડા, વિવાદમાં ન પડવાનો સ્વભાવ આપણે બનાવવો પડશે. અન્યથા આપણે ઇન્દ્રિયોની અંદર અને મનની શક્તિની અંદર ખોટને અનુભવી છે ભૂતકાળમાં, એવી આજે પણ અનુભવતા રહીશું. ઉદાહરણ તરીકે મતિ જ્ઞાનની જ વાત કરીએ. બુદ્ધિથી થતું જ્ઞાન. બુદ્ધિથી થતા જ્ઞાનની અંદર મેં કહ્યું તે પ્રમાણે 4 પ્રકારની બુદ્ધિ છે. એક ઔત્પાતકી બુદ્ધિ જે ઇન્સ્ટન્ટ બુદ્ધિ છે. એક વિનય કરવાથી પ્રાપ્ત થતી બુદ્ધિ જે વૈનયિકા બુદ્ધિ છે. એકનું એક કામ વારંવાર કરીએ અને એને કારણે જે બુદ્ધિ પ્રાપ્ત થાય છે એવી કાર્મિકા બુદ્ધિ છે. અને જેમ જેમ ઉંમર વધતી જાય એમ એક્સપિરિયન્સ વધતો જાય અને એક્સપિરિયન્સ વાળી બુદ્ધિ તે પારિણામિક બુદ્ધિ છે. આવી પ્રકારની બુદ્ધિઓ આપણામાં હોવી જોઈએ, એવી હોતી નથી. રીઝન ઇઝ કે કારણ માત્ર એક જ છે કે આપણે જ્ઞાનાવરણીય અને દર્શાવણીય કર્મો ગાઢ બાંધેલા છે. એટલા માટે આપણી પાસે આવી બુદ્ધિ નથી. હવે જો આપણને આવી બુદ્ધિ જોઈતી હોય કે જેમાં આપણી બુદ્ધિ તેજ હોય, ત્વરિત હોય, તો એની માટે આપણે કામ શું કરવા પડશે? તો આપણે કાં તો આ સાધનાઓને ટાળવી પડશે, કાં તો અંતરાયોને બંધ કરવી પડશે, કાં તો વિનય વધારવાનું કરવું પડશે, કાં તો વારંવાર એકના એક કામ કરી અને એની પ્રેક્ટિસ કરવી પડશે, અને કાં તો આપણી વય થાય અને પછી સમજાય, માર ખાઈને પણ સમજીએ, એની માટેની રાહ જોવી પડશે. મતિ જ્ઞાન પર આવરણ આપણું છે
વર્તમાનમાં આપણને મતિ જ્ઞાન પણ છે. કોઈ કહેશે હું તો બુદ્ધિનો બેતાજ બાદશાહ છું, મને તો ઘણું આવડે છે, હું સીએ છું, હું ડોક્ટર છું, હું MBA છું, ઇત્યાદિ ઘણી બધી ડિગ્રીઓ છે, એના નામ આપણે બધા નથી આવડતા. એવી ડિગ્રીના ધારક ઇન્ટેલિજન્ટ વ્યક્તિઓ પણ છે, છતાં એના મતિ જ્ઞાન ઉપર આવરણ છે. શા માટે? તો કે મતિ જ્ઞાનનો વિષય ઘણો બધો મોટો છે, પણ એ બધા જ્ઞાન હજી પણ પોતાના હૈયામાં એટલે કે આત્મા ઉપર નથી. તે મતિ જ્ઞાનાવરણીય કર્મને કારણે છે. અને સૌથી યુનિક પ્રોબ્લેમ મેં જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે શ્રુત જ્ઞાનનું આવરણ, જેને કારણે શીખવા જાય છે તો શીખી શકતો નથી, શીખી લે છે તો યાદ રાખી શકતો નથી, યાદ રાખવા મહેનત કરે છે તો 2-3 દિવસમાં ભૂલી જાય. આ પ્રાય કરીને કોઈને પણ આપણે મળીએ છીએ ને, એને ક્યારે પણ એમ કહીએ છીએ ને ભાઈ આટલું જ્ઞાન કરી લો ને, આટલું સમજી લો ને, આટલું શીખી લો ને, એટલે તરત કહેશે બધું કરીએ છીએ, બહુ મહેનત કરીએ છીએ, પણ યાદ રહેતું નથી, ભૂલાઈ જાય છે. વારંવાર કરીએ ને, વારંવાર ગોખવાનો મગપ કરવાનો પ્રયત્ન કરીએ ને, છતાં પણ જ્ઞાન ચડતું નથી. જ્ઞાન ન ચડવાના કારણો આપણે સમજી જ ગયા છીએ કે જ્ઞાન કારણે શેને કારણે નથી ચડતું. હવે અત્યારના આપણી બહાનાબાજી ન હોવી જોઈએ, આપણો પુરુષાર્થ અને આપણી મહેનત હોવી જોઈએ. જે વ્યક્તિ વારંવાર એકની એક વસ્તુ કર્યા કરે છે એને બધી જ વસ્તુ યાદ રહી જાય છે. આપણને આપણો જાત અનુભવ છે, જે કાર્ય આપણે વારે ઘડીએ 2, 4, 5, 7, 10 દિવસ સુધી સળંગ કરીએ છીએ એ આપણને આવડી જાય છે અને યાદ રહી જાય છે. અત્યારનો લોકડાઉનનો જ આપણો અનુભવ છે. જે કામ જિંદગીમાં નહોતા કર્યા એવા કેટલાય કામ અત્યારે ભાઈઓએ કરી લીધા, બહેનોએ કરી લીધા, અને અત્યારના એની આવડત પણ થઈ ગઈ છે અને એને સમજાઈ પણ ગયું છે. બસ એવી જ રીતના જે શ્રુત જ્ઞાન છે, એ શ્રુત જ્ઞાનના ઉપર આવરણ આવે છે. એ કેવી રીતે આવે છે કે જે યાદ કરવા બેસે છે એ યાદ રહેતું નથી. જૂનું યાદ કર્યું હોય તો તે સમજાતું, એ ભૂલાઈ જાય છે. કોઈ બોલે તો એ આપણને સમજાતું નથી, કોઈ બોલે તો આપણને સંભળાતું નથી. શ્રવણ કરવાની અંદર, સાંભળવાની અંદર, જોવા દ્વારા આકૃતિઓને જોઈને, અક્ષરોને જોઈને, ભાષાને જોઈને પણ આપણે સમજી શકતા નથી. આ બધું આપણા શ્રુત જ્ઞાન ઉપર આવરણ છે. એવી જ રીતના અવધિ જ્ઞાન ઉપર પણ આવરણ છે. એ અવધિ જ્ઞાનની અંદર આપણને જે પૂતગલો રહેલા છે એ પૂતગલો વિશે સમજણ પડવી, તે અવધિ જ્ઞાન છે. આપણને અત્યારના પૂતગલની ડિટેલ, પૂતગલની ડેપ્થ કોઈ જ સમજાતી નથી. એનું કારણ આપણા અવધિ જ્ઞાન ઉપર આવરણ છે. આપણને મનપ્રયોગ જ્ઞાન પણ થઈ શકે છે. એ મનપ્રયોગ જ્ઞાન ઉપર પણ અત્યારના આવરણ છે, કારણ કે મનપ્રયોગ જ્ઞાન છે સંગની મનવાળા જીવોના ભાવોને જાણી શકે. જીવ પોતે બીજાના પરિણામોને, બીજાના વિચારોને વાંચી શકે, રીડ કરી શકે, એવું જ્ઞાન આપણા અંદરમાં થઈ શકે છે. પણ આપણા ઉપર મનપ્રયોગ જ્ઞાનના આવરણ છે, એને કારણે આપણને એ જ્ઞાન પણ થતું નથી. અને સૌથી ઊંચામાં ઊંચું જ્ઞાન, જેમાં 6 દ્રવ્ય, 9 તત્વ, બધી જ વસ્તુઓની આપણને જાણકારી મળે અને તેને સમજી શકીએ આત્મા દ્વારા જ, એવું રૂપી દ્રવ્યોને જણાવનારું જ્ઞાન, ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળ બધાને જણાવનારું જ્ઞાન, તે કેવળ જ્ઞાન છે. એ કેવળ જ્ઞાન ઉપર પણ આવરણ છે. આ બધા પાછળનું કારણ આપણું જ્ઞાનાવરણીય કર્મ છે. અને દર્શનાવરણીય કર્મને કારણે આપણને ઊંઘ આવે છે. દર્શનાવરણીય કર્મને કારણે આપણને બેઠા બેઠા ઊંઘ આવે છે. દર્શનાવરણીય કર્મને કારણે આપણને ઊભા ઊંઘ આવે છે, ચાલતા ચાલતા ઊંઘ આવે છે, ખાતા ખાતા ઊંઘ આવે છે. આવું બધું જે થાય છે તે બધું દર્શનાવરણીય કર્મને કારણે થાય છે. એવી ગાઢ ઊંઘ આવે છે કે એ ગાઢ ઊંઘની અંદર પોતે શું કામ કરી લે છે એની પણ ખબર નથી પડતી. એવી પણ ગાઢ ખીજી જાય તેવી ઊંઘ જેને કહેવાય, તેવી ઊંઘ પણ આ દર્શનાવરણીય કર્મને કારણે આવે છે. આંખેથી ઓછું દેખાય છે, ચશ્મા આવી જાય છે, આંધળાપણું આવી જાય છે. આ બધું ચક્ષુથી જે દેખવું છે, જોવું છે, એની અંદર આપણને જે આવરણ આવી જાય છે. અથવા તો કાન, નાક, આંખ આદિ, જેનાથી શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ આ બધાનું સમજણ મળે છે, પણ એની ઉપર પણ આવરણ આવી જાય છે. એ દર્શનાવરણીય કર્મને કારણે છે. અને કેવળ દર્શન, જેના દ્વારા આપણે લોક અને અલોકના સ્વરૂપને જોઈ શકીએ, પોતાના એના ફળ આપણો આત્મા ભોગવે છે. આપણે આવા જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મ ન બાંધે. ફરીથી કહું છું, જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મ જે બાંધવાના કારણ છે ને, એ કાર્યમાં આપણે જે જોડાઈ જઈએ છીએ એ આપણે જોડાવવું જોઈએ નહીં.
એ ફરીથી તમને લોકોને બધાને જાણ માટે જો કદાચ મોડેથી પણ આવ્યા એની માટે સમજી જવું છું કે જ્ઞાનામણીય દર્શનામણીય કેવી રીતે બંધાય છે. તો કોઈનું ખરાબ બોલવામાં આવે તો જ્ઞાનામણીય દર્શનામણીય કર્મ બંધાય છે. કોઈ જેની પાસે ભણ્યા હોય તેનું નામ છુપાવવામાં આવે તો કર્મ બંધાય છે. કોઈ ભણતા હોય એની અંદર અંતરાય પાડે, જ્ઞાનના કરવા દે, ધ્યાન ન કરવા દે તો પણ એનાથી જ્ઞાનામણીય દર્શનામણીય કર્મ બંધાય છે. જ્ઞાન અને જ્ઞાની ઉપર દ્વેષ કરે તો પણ જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. જ્ઞાનીઓની આશા ના કરે તો પણ જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. આમ જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મ આપણને બંધાય છે. કોઈની સાથે લડાઈ ઝઘડા વિખવાદ કરીએ, કોઈનું ખરાબ બોલીએ તો પણ આપણને જ્ઞાનાવરણીય દર્શનાવરણીય કર્મ બંધાય છે. આવા જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મ આપણે ન બાંધીએ, બોલીએ તો સારું બોલીએ, ખરાબ ન બોલીએ, મહેનત કરતા રહીએ, જ્ઞાન શીખતા રહીએ. શીખેલું જ્ઞાન કદાચ ભૂલાઈ પણ જાય તો ફરીને યાદ રાખવાનો પ્રયત્ન કરતા જઈએ. આવું કરવાનો પ્રયત્ન કરશું તો આપણને જ્ઞાનાવરણીય કર્મ અને દર્શનાવરણીય ઇન્ટરેસ્ટ ન હોય તો કઈક આટલાની બધું કરવામાં જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મ તોડવાનો આપણને મોકો મળે. કરી લે પછી આપણે પ્રયત્ન કરીએ કે આવા કર્મો આપણા આત્મા ઉપર જે રહેલા છે એને આપણે તોડવા માટે મહેનત કરીએ, પુરુષાર્થ કરીએ, જ્ઞાન ભણવાનો પ્રયત્ન કરીએ. જે જ્ઞાન આપેલું છે સામાયિક, પ્રતિક્રમણ અને એની આગળ પણ અનેક પ્રકારનું જ્ઞાન રહેલું છે એને ભણવાનો પ્રયત્ન કરીએ, મહેનત કરતા રહીએ. જેમ વૃક્ષના થડ ઉપર ધીરે ધીરે કુહાડી મારવામાં આવે છે તો ધીરે ધીરે છાલ નીકળતા એ થડની કુહાડી થડને ગમે તે જાડું થડ હોય તો પણ તૂટી જાય છે. એવી રીતના કરશું તો આપણે પણ જ્ઞાનાવરણી અને દર્શનાવરણીના જે આવરણ હશે એને તોડી શકીશું. સૌ તેની માટેનો પુરુષાર્થ કરતા રહે તેવી ભાવના. જય જિનેન્દ્ર. આજના પચખાણ, આજના દિવસની અંદર 10 મિનિટ આવશ્યક સૂત્ર પાકું કરવું અને જો આવડતું હોય તો મોઢે બોલવું અને ન આવડતું હોય તો જોઈને 10 મિનિટ આવશ્યક સૂત્ર બેસીને શાંતિથી વાંચવું. ઉપયોગ સહિત પચખાણનું પાલન કરવું. તસ ભંતે પડિક્કમામી નિંદામી ગરિયામી અપ્પાણમ વો સિરામી. દેવગુરુ ભગવાનની આજ્ઞાએ ચતારી મંગલમ અરંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્તો ધમો મંગલમ. ચતારી લઘુતમા અરંતા લઘુતમા સિદ્ધા લઘુતમા સાહુ લઘુતમા કેવલી પનત્તો ધમ્મો લઘુતમો. ચત્તારી શરણમ પવજ્જામી અરંતે શરણમ પવજ્જામી સિદ્ધે શરણમ પવજ્જામી સાહુ શરણમ પવજ્જામી કેવલી પનત્તમ ધમ્મમ શરણમ પવજ્જામી. 4 મંગલ 4 ઉત્તમ 4 શરણા કરે નરજેહ ભવસાગરમાં ડૂબે ન તેહ. સકલ કર્મનો આણે અંત મોક્ષ તણા શુક્લ અનંત. ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં શરણાચાર અવર શરણ નહીં કોઈ. જે નર નારી આદરે તેને અક્ષય અવિચલ પદ હોય. અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર. શ્રી ગુરુ ગૌતમને સમરીએ સદાય મનવંચિત ફલદાતાર. ભાવે ભાવના ભાવીએ ભાવે દીજે દાન. ભાવે ધર્મ આરાધીએ ભાવે કેવલ જ્ઞાન. ભાવે પદ નિર્વાણ. બોલો માઈ સ્વામી ભગવાન કી જય. जयवंता जिन शासन की जय. सर्व चारित्रवंत आत्माओं की जय. आज के आनंद की जय. प्रवचन सुनने वालों की जय. जय जिनेन्द्र.